બજારમાં ખૂબ જ મોંઘી મળતી અને ફરસાણવાળાની દુકાન જેવી એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર એક પણ ટીપું તેલનો ઉપયોગ કર્યા વગર કે તેલમાં તળ્યા વગર તમે એક વખત આ રીતે ઘરે બનાવી લેશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો, એટલી ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં ચણા દાળ લીધેલી છે અને અહીંયા જો તમારે ચણા દાળ ન લેવી હોય ને તો તમે જે આપણે ફોતરા વગરની મગમોગર દાળ આવે છે ને એનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે જુઓ, અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું મેઝરમેન્ટ નથી કરવાનું, જેટલા પ્રમાણમાં તમારે આ રેસીપી બનાવવી હોય ને એ પ્રમાણે તમારે અહીંયા દાળ લેવાની છે। તો અહીંયા આપણે આ રેસીપી બનાવવા માટે જો અહીંયા મેં ચણા દાળ છે એ અત્યારે 1 કલાક પહેલાં જ મેં પલાળેલી હતી। તમે જોઈ શકો છો કે 1 કલાક પહેલાં મેં આ રીતે પલાળીને તો પણ એકદમ પરફેક્ટ પલળી ગઈ છે। આ રીતે હું ચપટીમાં લઈને ચોળું ને તો આરામથી ભાંગી જાય છે, તમે જોઈ શકો છો। તો આ જે દાળ છે એને મેં 4-5 પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લીધેલી છે, એટલે પાણી પણ તમને આ રીતે તાજું દેખાતું હશે, તમે જોઈ શકો છો। તો જુઓ મિત્રો, આ એકદમ સહેલી રીત છે અને કોઈ પણ આને આરામથી ઘરે બનાવી શકે છે અને તમે એક વખત ઘરે બનાવશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો। અને ન જાણે બજારમાં તો કેવા કેવા તેલમાં બનાવેલી હોય, ચોખ્ખાઈ હોય કે ન હોય, પણ તમે જો એક વખત આ રીતે ઘરે બનાવશો ને તો એટલી બધી સરસ બનીને તૈયાર થશે કે તમે બજારની પણ ભૂલી જશો। તો હવે જુઓ, આ જે પાણી છે ને એને આપણે દૂર કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ। તો હવે જુઓ, અહીંયા મેં ગેસ ઉપર પાણી ગરમ કરી લીધેલું છે અને નોર્મલ આપણે આ રીતે આંગળી બોળીએ અને આપણને નોર્મલ એવું ગરમ લાગે ને એ રીતે આપણે પાણી ગરમ કરીશું। ત્યાર પછી આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું। તો હવે જુઓ, આ પાણી છે એને આપણે બિલકુલ ઉકાળવાનું નથી, બસ આ રીતનું થાય પછી આપણે એની અંદર દાળ એડ કરી દઈશું। તો આ રીતે અહીંયા આપણે દાળને લગભગ 3 થી 4 મિનિટ માટે કૂક કરવાની છે, વધારે બિલકુલ કૂક નથી કરવાની। અને આપણે એની અંદર મીઠું નાખ્યું છે ને એટલે મીઠું દાળ ઉપર એકદમ સરસ રીતે ચડી જાય એટલે ફટાફટ આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સહેલી રીત છે, તમે એક વખત આ રીતે ઘરે બનાવશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો। તો હું અત્યારે આ રીતે કરું છું એટલે તમને કદાચ થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હશે કે હું કઈ રેસીપી બનાવું છું। અને જો તમને આઈડિયા આવી ગયો હોય ને તો મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો બસ આપણે બિલકુલ આ રીતનું કરવાનું છે, એક પણ ઉભરો નથી આવવા દેવાનો। બસ હવે આપણે છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ફટાફટ આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું। અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં આ રીતનું એક જાળીવાળું વાસણ લીધું છે અને એની નીચે પણ મેં આ રીતે એક વાસણ રાખી દીધું છે। અને ત્યાર પછી જે આ દાળ છે ને આપણે ફટાફટ ગાળી લેવાની છે, વધારે નથી બફાવા દેવાની। અને હવે જુઓ, આ રીતે આપણે ગરમ પાણી જરાક કાઢી લઈએ ને પછી આપણે એની અંદર ફ્રીજનું ઠંડુ પાણી એડ કરવાનું છે। તો આ રીતે તમે જેવું ઠંડુ પાણી એડ કરશો ને એટલે એની કુકિંગ પ્રોસેસ છે એ બંધ થઈ જશે અને ફરી વખત આપણે બીજું બાઉલ ભરીને ઉમેરી દઈશું। તો આ રીતે ડૂબાડૂબ રહે ને એ રીતે આપણે પાણી એડ કરવાનું છે। તો જુઓ, હવે અહીંયા તમે પાણી ઉમેરો અને પાણી ગરમ થઈ જતું હોય ને તો આપણે ડાયરેક્ટ એને નળ નીચે રાખી અને ઠંડા પાણીથી ધોઈ લેવાની છે। તો એ રીતે તમે કરશો ને એટલે આની કુકિંગ પ્રોસેસ છે ને એ અટકી જશે। તો અહીંયા જેવું મેં પાણી એડ કર્યું ને એવું જ પાણી છે ગરમ થઈ ગયું છે, તો હું આને ડાયરેક્ટ નળ નીચે રાખી અને ફરી વખત એને ઠંડી કરી લઉં છું। તો હવે જુઓ, આ દાળમાંથી મેં બધું પાણી છે એ નિતારી લીધેલું છે જો, અને હજી આપણને આ ભીની ભીની દેખાઈ રહી છે। તો એના માટે શું કરવાનું છે કે આ રીતનું આપણે એક નેપકિન લઈશું અને નેપકિનને આપણે આ રીતે પાથરી દઈશું અને એના ઉપર આ દાળ છે એને આપણે નાખી દઈશું અને ત્યાર પછી આપણે આ રીતે છૂટી છૂટી ફેલાવી દઈશું અને એકદમ આપણે આને કોરી કરી લેવાની છે। જરા પણ ભેજ કે પાણી ન રહેવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખજો। તો આ રીતે આપણે થોડી વાર દબાવી અને લૂછી લેશું ને એટલે એનું મોઇશ્ચર બધું નીકળી જશે અને જે પાણી ચોંટેલું છે ને એ પણ બધું રૂમાલ સાથે શોષાઈ જશે। જો આ રીતે થોડી વાર આપણે આને ઘસી લેશું, એકદમ કોરી પાડી લેવાની છે। અને જો તમારી પાસે ટાઈમ હોય ને તો આને તમે 10 મિનિટ આમનામ કપડામાં લપેટી અને રાખી શકો છો। બધું પાણી જ્યાં સુધી શોષાઈ જાય ને ત્યાં સુધી આપણે આને રાખવાની છે, પણ તમે આ રીતે કપડામાં લૂછી લેશો ને તો પણ એકદમ સરસ રીતે લૂછાઈ જશે। તો હવે જુઓ, અહીંયા લગભગ મેં 5 મિનિટ માટે આને રેસ્ટ આપી દીધેલો હતો અને જો આ રીતે બધું પાણી છે એ શોષાઈ ગયું છે અને દાળ છે એ એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો બસ હવે આ દાળને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ। ત્યાર પછી જુઓ, અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ હાઈ રાખેલી છે। હાઈ ફ્લેમ ઉપર આને આપણે થોડી વાર માટે શેકશું એટલે એનું મોઇશ્ચર છે એ બધું નીકળી જશે
અને જ્યારે મોઇશ્ચર નીકળી જાય ને પછી આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર એને શેકી લેશું. તો તમે જોશો કે અહીંયા મેં ગેસની ફ્લેમ ચાલુ કરીને એટલે જે પાણીનો ભાગ હતો ને એ બધો બળવા લાગ્યો છે. તો આપણે ફટાફટ હલાવવાનું છે, નહીંતર જે દાળ છે એ નીચે ચોંટી જશે. તો હવે જુઓ અહીંયા થોડી વાર શેકાશે ને એટલે આ રીતે ફટફટ ફૂટવાનો અવાજ આવશે. તો આપણે એને 5 થી 6 મિનિટ શેકીશું ને એટલે એનું મોઇશ્ચર છે ને એ બધું બળી જશે. અહીંયા આપણી દાળ છે એ લગભગ એમ કે શેકાઈ ગઈ છે અને આ રીતે એકદમ છૂટી છૂટી બની છે. તો મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આપણે આની અંદર એક પણ ટીપું તેલ કે દાળને તળવાની પણ નથી. તો એના માટે શું કરવાનું છે, તો અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલું ઘી લીધેલું છે. તો એ આપણે દાળની અંદર ઉમેરી દઈશું અને આ રીતે આપણે હલાવી અને એકદમ સરસ રીતે શેકી લઈશું. તો મિત્રો, ફરસાણવાળાની દુકાન જેવી ઘરે ચણા દાળ બનાવવાની આ એકદમ નવી રીત છે. તમે પણ આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જ્યારે પણ તમે એમ કે ફરસાણ જેવી ચણા દાળ બનાવો ત્યારે તમારે જે મશીન સાફ હોય ને એનો જ ઉપયોગ કરવાનો છે. કારણ કે આપણે જે ઘરે બનાવેલી હશે એની ઉપર થોડા થોડા ફોતરા લાગેલા હશે અથવા તો એમ કે એક સરખી નથી હોતી. અને આ જે છે એ મશીનમાં કાઢેલી હોય છે ને એટલે એકદમ સરસ એવી હોય છે. તો આ રીતે હવે આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર આપણે આ દાળને એકદમ સરસ રીતે શેકી લઈશું. જ્યાં સુધી આ ઘી છે એ બધું ચણા દાળ ઉપર ચડી જાય ને ત્યાં સુધી આપણે શેકવાની છે. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે દાળ છે એ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. જો આ રીતે હું હલાવું છું તો એકદમ સરસ એવી ખખડે છે, તમે જોઈ શકો છો. અને શેકાયા પછી આ રીતે એકદમ પીળી હળદર જેવી થઈ ગઈ છે. જો તમારે આમાં હળદર એડ કરવી હોય તો કરી શકો છો અને નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો. તો અત્યારે હું ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઉં છું અને આ કઢાઈ છે ગરમ હોવાથી આપણે આ રીતે થોડી વાર એને ચલાવતા રહેવાનું છે. અને હવે આ દાળને એકદમ ચટપટી કરવા માટે અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે થોડું મરચું એડ કરી દઈશું. અને અહીંયા તમે મીઠાની જગ્યાએ સંચળ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ ને પછી આપણે મરચું એડ કરવાનું છે, નહીંતર મરચું છે એ બળી જશે. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવી આપણી જે ચણા દાળ છે એ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો. તો હવે જુઓ, તમે આ રીતે જ્યારે શેકો ને ત્યારે તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે, નહીં તો જો નીચેથી બળી જશે ને તો આ રીતના દાણા થઈ જશે. તમે જોઈ શકો છો કે આ રીતે જો. તો શેકતી વખતે આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તો જુઓ, એકદમ સરસ એવી ક્રિસ્પી આપણી ચણા દાળ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે જો અહીંયા મેં એક થાળી લીધી છે અને હું તમને થાળીમાં નાખીને પણ બતાવી દઉં કે આપણી જે દાળ છે કેટલી બધી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તો હવે જુઓ, આ જો કેટલી સરસ ક્રિસ્પી એવી દાળ બનીને તૈયાર થઈ છે. અને હવે આપણે આને એકદમ ગુડ લુકિંગ બનાવવી હોય ને તો જો આની અંદરથી થોડી આપણે જે કાળી થઈ ગયેલી દાળ છે, મતલબ કે બળી ગયેલી દાળ છે, એને કાઢી લેશો. તો હું તમને એકદમ નજીકથી પણ બતાવી દઉં. તો જો તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવી આપણી ચણાની દાળ તળિયા વગરની બનીને તૈયાર થઈ છે. મિત્રો જોશો તમે. તો હવે જુઓ ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ નવી રીતે ચણાની દાળ બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.